નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। રાજ્યમાં હજુ 6 દિવસ વરસાદની કરાઈ આગાહી। ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે। છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બન્યું છે, જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે, જે રાજ્યમાં વરસાદ લાવશે। રાજ્ય પર વરસાદ લાવતી હાલ 3 સિસ્ટમ એક્ટિવ છે, જેમાં પાકિસ્તાનની પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, તો બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે। આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે। નોંધનીય છે કે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।